સુરતમાં મહિલાને સાથે કામ કરતા યુવાન પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે, કારણ કે વડોદ કમલા ચોક વિસ્તારમાં રહેતી મહિલાએ સાથે કામ કરતા યુવાન પાસે મૂકેલા સોના ચાંદીના દાગીના પરત માંગતા યુવાને ચપ્પુ મારી તેની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. બનાવ લઈને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારે યુવાનને ઝડપી પાડ્યો હતો. સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની છે. સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ કમલા ચોક ખાતે મહિલાની હત્યાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં વાત એમ છે કે મોહિત અને રણુદેવી એક જ કપડાની કંપનીમાં કામ કરતા હતા. રણુદેવી પોતાના 25 વર્ષીય માનસિક અશક્ત પુત્ર વિદ્યાકાંત સાથે રહેતા હતા. થોડા સમય પહેલાં તેમના ઘર પાસે ચોરીની ઘટના બનતા તેમણે પોતાના કિંમતી સોના ચાંદીના દાગીના સુરક્ષિત રાખવા માટે ઓળખીતા મોહિતને સોંપ્યા હતા. બાદમાં ગામ જવાનું હોવાથી રણુદેવીએ મોહિત પાસે પોતાના ઘરેણાં પરત માંગ્યા હતા, પરંતુ આરોપી મોહિત વારંવાર વાત ટાળી દેતો હતો. આખરે રણુદેવીએ દાગીના પરત નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ વાતથી ઉશ્કેરેલા મોહિતે તીક્ષ્ણ હથિયાર વડે રણુદેવી પર હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલા રણુદેવીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રણુદેવીનું મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહિતને ઝડપી પાડ્યો છે. સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરીની ડામમાં એક તરફ પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ સહિત વધારી રહી છે, તેમ છતાં સુરતમાં બની રહેલી હત્યાની ઘટનાઓમાં લઈને કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.